શાંતિથી રહેવ છો હો બાપ ભાવનગર કૃષ્ણા પ્રાણી માતા હું તમને ગોપમાં બેઠી હો બાપ તુચા પુરે મેઘલા સાંભળી હો આંગળી લાંબી નો કરાય હો આંગળી લાંબી નો કરાય આંગળી લાંબી કરો અને જો આખો પોસો નો ગણી દે તો મેઘલા સાવ થઈ અને હજી આ બધા મોટા ધૂણે છે આ હજી મોટા ધૂણે છે પણ એકાદું 10-12 વર્ષનું છોકરું ધૂણે ને તો મને ખબર પડે ધંધુકિયાના કોળમાં હજી મેઘલાની મેલડી જાગે છે હાલ ભાઈ છોકરો ધંધુકિયાનો છે બેઠો ધંધુકિયાનો છોકરો છો શૈલેષભાઈ 1 મિનિટ આઈ પહેરો તો શૈલેષભાઈ હા ધંધુકિયાનો છોકરો છો હાલ મારી તાર વાર નો હોય નકર કાંઈની મેલડીને બેહારમાં ફેર પડી ગયો કે મારી વાણીમાં ફેર પડી ગયો બાકી જોગીનો દીકરો સંધ્યા આરતીના ટાણે હાલ કહું અને ધૂળના ધડીમલામાંથી હવા વહેતલી નાગણી નો નીકળે તો મારી જોગ શૈલેષભાઈ નાનજીભાઈ બીમાર પડ્યા હતા નાનજીભાઈ સ્વર્ગવાસ નાનજીભાઈ કેશવભાઈ આ ચિમનભાઈ અને શંભુભાઈ હાજરી છે જેના નામથી આ માંડવો નખાણો છે એની વાત કરું છું જીવ વિજય ગયો ખોળી એની માલપાથી હો હે બહાર દેશો કરે ને બા ખોળિયામાંથી જીવ વિજય ગયો અને આ શૈલેષભાઈ અને આ રમેશભાઈ મોટા ભાઈ રમેશભાઈ શૈલેષભાઈ જીવ વિજય ગયો ડોક્ટરે એમ કહી દીધું ભાઈ આમાં આ કેસ થલા પણ આ રમેશભાઈ નાનજીભાઈ મોટા દીકરા દુનિયાના ડોક્ટરો કદાચ ના પાડી દે બાવડા મૂકી દે એને એમ કીધું કે એને લાવવાના નથી હો આ ઘરેથી એમ કીધું કે એમ નથી પૂરું કરવાનું હે જો અમારા બાપ દાદાએ મારા વલ્લભભાઈ મારા શિવન ભાઈએ કોકથી ગુગળનો ગાંઠિયો નાખી અને મારી મેઘલા સાવઠાની મેલડીનું ભજન કર્યું હોય તો દુનિયા તો થાકી જાય આજ કા મારા બાપને બેઠો કરી દે અને કા મારી મેઘલાની મેલડી એમ કહી દે કે આજ હું થાકી ગઈ છું બાપો દુનિયા થાકી ગઈ ડોક્ટર થાકી જાય પણ આજ મારી મેઘલા સામઠાની મેલડી જો ન થાકી ગઈ હોય ને એને ચિમનભાઈને કદાચ ફોન કર્યો છે એને આ બે ભાઈએ કે ભૂવા ડોક્ટર ના પાડે છે અને તેથી આ રમેશભાઈ એમ કીધું છે દુનિયા ગમે કે ડોક્ટર ગમે કે પણ મારો બાપ ભલો મળું બની ગયો હોય પણ મારી મેઘલા સામઠાની મેલડી જો હજી બેઠી હોય આ ઉપજાવી કાઢેલી વાત નથી એનો માંડવો નાખ્યો એ વાત છે ઉપજાવી કાઢેલી વાત નથી જો મારી મેઘલા સામઠાની મેલડી જાગતી હોય અને મારા બાપને જીવતો કરી દે જો મને મેલડી રાજી કરી દે તો હું મારી મેઘલાની મેલડીને હું રાજી કરી દઉં આઈ માંડો અને મારી મેઘલા સામઠાની મેલડી કીધું છે દાદા જગત જાકારો દિયે હકા કરે નહીં હોય પણ આજ મારી ઉપર છોડ્યું છે અને દાદા જો મરદાને ન બોલાવું તો મેઘલા સામઠાની મેલડી અને આજ મારી મેઘલા સામઠાની મેલડી રમે એટલા બધા માણસની માલપા ધંધુકિયા બેઠા પણ કોઈ સરવૈયા બેઠા હોય
અરે કોઈ રૂડિયા ડઢાની મેલડીને માનતા હોય, કોઈ યતિયા ઓળની મેલડીને માનતા હોય, કોઈ લક્ષ્મણ કુમારની મેલડીને માનતા હોય, કોઈ રામપરાના ભૂરિયા વડની મેલડીને માનતા હોય, અને શેડા સુધીમાં ગમે ના બેઠા મને નથી ખબર. તમને અવતાર આવે છે કે નથી આવતો એ મને નથી ખબર. પણ જો તમારી મેલડીને તમારા વડવા બેહાડીને ગયા હોય અને ભગવો ભેગ જોગીનો દીકરો હાથ કરું અને જ્યાં બેઠા હોય ને ખુરશીએ બેઠા હેઠે બેઠા ગમે ના બેઠા, અરે એક એક હુબકો ન આવે ને તો તમારા વડવાએ મેલડીને બેહાડી સામે ઉભા છો બાપા, પાછળ દેખાતો નથી. બેહી જાવ નેન બેહી જાવ બધા બાપા. હા યાર નેન પાછળ દેખાતો નથી. એટલે હવે થોડી વાર છે, મારી સમયની મર્યાદા છે, મારે અહીં રોકાવું જોઈએ, પણ મારી મજબૂરી છે, મારે સરવૈયામાં જવાનું છે થોડી. પણ મારી મેલડીને યાદ કરો, કોઈ દાંત નહીં કાઢતા. એક મિનિટ હો ભાઈ, દાંત કાઢો તો તમારે ભોગવવું જોઈએ. માઇકમાં કહું સાહેબ મેલડીની વાત છે. બાકી શેડા સુધીમાં જેના વડવાએ મારી મેલડીને બેહાડ્યા, કોકદી માં મેલડી કામ કર્યું હોય અને હૃદયના ખૂણાની માલપા મારી મેલડીનો વિશ્વાસ હોય, અને જો એક એક હુબકો ન આવે તો તગડીની માલપા વોરા કુંભારની મારી વીર્યા વડવાની આજ મારી જોગમાં મેલડી આવે છે, એને માનતા તો બધાને ઊંચા થઈ જાય. 1 મિનિટ થોડુંક ભજન કરવું છે. હું નથી પાડતો મારી મેલડી પાસે થોડુંક ભજન કરવું છે બાબા. ઊંચા હાથ કરીને ડાકના તાલે 1 મિનિટ તાળી મારા બાબો. એ તારા હવા હવા મનના તાવા, તારા હવા હવા મનના અને ઊંચો હાથ કરીને 1 મિનિટ તાળી પાડજો. કાંઈક આપ્યું હોય તો વાપરજો. અને નકર કોકની જાનમાં 4 બંગડી વાળી ડીજે ઉપર વાગે કે આમ હાથ કરો છો તો એકવાર પોતાની જગ્યા હાથ હાજા નરવા પગ અપાય ઉભા થઈ જાય. મેલડીનું ઠુમકું છે બાપ, તારા હવા